શ્રીજી મહારાજે આ શ્લોકમાં પવિત્ર આહારને મહત્વ આપ્યું છે. જો આહાર પવિત્ર અને સાત્વિક હોય તો જ જીવન પવિત્ર અને સાત્વિક બની શકે છે. એ વિના જીવન ક્યારે પવિત્ર અને સાત્વિક બની શકતું નથી. જેને આહાર બહુ જરૂરી છે. તમે ગાડીમાં છે, તમારી ડીઝલ વાળી ગાડી, એમાં પેટ્રોલ તમે નાખો તો ઈ કદાચ હાલે, કદાચ નહીં જ હાલતી હોય, ના હાલે ને. હાલો આપણે જૂનું દસ્તાન દઈ, તમે સ્કૂટર હે આ ધનજી બાપાનું, હવે એમાં કેરોસીન નાખો તમે, દોડતું તો જાય, હે દોડતું તો જાય, પણ એને મજા આવે હે? ઈ સ્કૂટર જેવું જોઈએ એવું રહે નહીં. એમ આપણે બધા ભગવાનના ભક્ત છીએ, આપણે કેવું રહેવું છે? એ ભગવાનનું અખંડ ભજન થાય, મન પવિત્ર રહે, સારા વિચારો આવે, સારી બુદ્ધિ થાય, ધર્મનું હું પાલન કરી શકું અને અંતે ભગવાનના ધામમાં પહોંચવું. હો, આવો ભગવાનના ભક્તનો વિચાર હોય છે, આવું એનું લક્ષ્ય હોય છે. આ લક્ષ્યને જો કાયમ રાખવું હોય તો એના માટે મુખ્ય અગત્યની જો બાબત હોય તો કઈ છે? આહારની શુદ્ધિ. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે, શ્રીજી મહારાજે આહારને મહત્વ આપ્યું છે. આહારથી પવિત્ર જીવન, આહારથી સાત્વિક જીવન બને છે, અને સાત્વિક જીવન બને ત્યારે એ આધ્યાત્મિક માર્ગમાં સ્થિર રહી શકે છે. આહાર બગડ્યો તો જીવન પણ બગડી જાય, વૃત્તિ પછી ભગવાનમાં રહે નહીં. માટે સતાનંદ સ્વામી કહે છે, જેમનું અન્ન તથા જેમના પાત્રનું જળ કોઈ પણ અપવિત્રતાને કારણે, આપણે ખબર જ પડી જાય અપવિત્રતા એટલે શું, એ અપવિત્રતાને કારણે પોતાથી સ્વીકારી શકાય એમ ન હોય તો એને સ્વીકારવું નહીં. એ તો પછી ભલે ને ભગવાનને જમાડ્યું એમ કે આ તો અમે પવિત્ર બનાવ્યું, ભગવાનને જમાડેલું છે, પણ વિચાર કરવાનો એનું જીવન પવિત્ર છે, બનાવનારનું આગળ આવશે, એનો સ્પર્શ થયો છે, એનું ઈ ધર્મનું કેટલું પાલન કરે છે, અથવા તો ઈ જેનું અન્ન ખાય છે, જેના હાથનું, ઈ ધર્મનું કેટલું પાલન કરે છે. આ બધું આ ક્રમ હોય ને, એક પછી એક પંક્તિ છે આખી. એટલા માટે પ્રસાદીનું છે એમ જાણીને પણ એવું અન્ન આપણે સ્વીકારવું નહીં. હો, સતાનંદ સ્વામી કહે છે, કોઈ એમ વિચાર કરે કે ઇદમ કૃષ્ણાય નિવેદિતમ અતઃ અતિ પવિત્રમ અસ્ય ગ્રહણે કહ દોષ ન દોષ. આ તો ભગવાનને નૈવેદ્યમાં અર્પણ કરેલો પ્રસાદ છે, આને ખાવામાં વળી શું દોષ? આને ખાવામાં કાંઈ દોષ નથી. આવો કોઈક વિચાર કરે. સતાનંદ સ્વામી કહે, આમ વિચારીને પણ એ જે અપવિત્ર હોય, ભલે ને ભગવાનનું એ જમાડેલું હોય કદાચ, તો પણ એ ખાવો નહીં. ભગવાનના પ્રસાદીનો ઓથ ન લેવો કે ભગવાનની દ્રષ્ટિ પડે એટલે બધું એ પવિત્ર થઈ જાય. જો શ્રીજી મહારાજ અહીંયા સ્પેશિયલ શ્લોક લખીતો, આ પ્રસાદીના મહાત્મ્ય પણ ન ખાવું, પ્રસાદીના મહાત્મ્ય પણ નહીં. હો, અને પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. હું કયા વર્ણમાં છું, પાલન કરવું. આ શાસ્ત્રમાં વર્ણાશ્રમ ધર્મને મહત્વ આપ્યું છે, કારણ કે નિજ વર્ણાશ્રમ ધર્મ મર્યાદા પાલનસ્ય ભક્તિ સિદ્ધુ હેતુત્વાત. વર્ણાશ્રમ ધર્મ મર્યાદાનું પાલન કરવાથી જ ભગવાન રાજી થાય છે, ત્યારે જ ભગવાનની પ્રસન્નતા એના ઉપર થાય છે, અને ભગવાનના રાજીપાથી જ ભક્તિની સિદ્ધિ થાય છે. તે સંવર્તકે કહ્યું છે, ભક્તિ સિદ્ધ્યતિ ધર્મેણ જ્ઞાનમ ધર્મેણ સિદ્ધ્યતિ. ભક્તિ તથા જ્ઞાન
એની જો સિદ્ધિ કરવી હોય, એને પ્રાપ્ત કરવું હોય તો ધર્મનું પાલન અવશ્ય કરવું પડે. તેથી વર્ણાશ્રમ ધર્મની મર્યાદા ક્યારે પણ ઉલ્લંઘવી નહીં, એનું પાલન કરવું. પરંતુ શ્રીજી મહારાજે કહ્યું, જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય એનો દોષ નથી. કારણ કે એ જગન્નાથજીનો પ્રસાદ છે એ પરમેશ્વરના સ્વરૂપ રૂપ કહેલો છે, સાક્ષાત દર્શનનો હેતુ કહેલો છે. ત્યાં પ્રાધાન્ય ભગવાનનું જેમ છે એમ પ્રસાદનું પણ પ્રાધાન્ય છે, અને એ શાસ્ત્ર પ્રમાણ પ્રાધાન્ય છે. પુરાણની કથા એવી છે કે એ જગન્નાથ ભગવાન એમના દર્શન કરવાને માટે અનેક દેવતાઓ એક વખતે ગયા છે. મહાદેવજી ત્યાં પ્રસાદ ગ્રહણ કર્યો. બધાએ દેવતાઓ ગ્રહણ કરી અને દર્શન કરવા ગયા, પણ બ્રહ્માજી પ્રસાદ લીધા વિના દર્શન કરવા ગયા તો બ્રહ્માજીને દર્શન થયા નહીં. પૂછે છે, ભગવાન કેમ દર્શન નથી દેતા? કેમ દર્શન નથી દેતા? ત્યારે કોઈકે કીધું કે તમે પ્રસાદ ગ્રહણ કર્યો નથી. બ્રહ્માજીએ પ્રસાદ સ્વીકાર્યો ત્યારે ભગવાનને એમને દર્શન થયા છે. આવું મહાત્મ્ય એ જગન્નાથપુરીનું છે, પ્રસાદનું મહાત્મ્ય છે. એમાં વર્ણાશ્રમનો કોઈ બાદ નથી. ભગવાનના ભક્તને માટે આહારની શુદ્ધિ અતિશય જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધુરાસ્મૃતિ. ગમે તેનું ખાનારો જે માણસ હોય કાંઈ જોવે નહીં હો, સુગંધ આવી એટલે બ્રેક મારી દે. જેને તેનું ખાનારો, ગમે તેનું ખાનારો ક્યારે પણ સુવિચારી બની શકતો નથી. સમજ્યા ને? આપણે શું બનવું છે, કેટલા દિવસની જિંદગી, આપણે એટલું વિચારવું ને. અને કદાચ એ સ્વાદ હોય આપણે તો એ સ્વાદ કેટલી વાર એટલું વિચારવું આપણે. જેટલી વાર જીભ ઉપર હોય એટલી વાર. સાચું ખોટું? જીભથી અંદર ઉતર્યું, હવે કેવું ખાધું, કેવું હતું, શું હતું, કઈ ખબર પડે? પણ સામે આપણે નુકસાન કેટલું છે. ખાલી એક જીભ ઉપર રાખવા સારું, સારું રાખવા સારું, હો રાખવા સારું. એ આપણે ભગવાનના ભક્ત છીએ, આ જો ભૂલી જઈએ તો સામે નુકસાન બહુ મોટું છે. સામે નુકસાન બહુ મોટું છે. એથી તો આપણે રવાના થઈ જશું, પણ આપણા જે વિચારો છે ને, શુદ્ધ વિચારો, એ આપણે આપણો ત્યાગ કરીને એ વિચારો ચાલ્યા જવાના છે. માટે આહાર શુદ્ધ ન હોય એ ક્યારે પણ સુવિચારી બની શકતો નથી. એની બુદ્ધિમાં ક્યારે સારા વિચારો આવતા નથી. અને કદાચ સારા વિચારો કોઈક આપ્યા હોય, ક્યાંક સાંભળ્યા હોય, એ કથામાં આવ્યો હોય, અને ક્યાંક શાસ્ત્રમાંથી કંઈક સારા વિચારો જ્યાં સાંભળ્યા હોય ને, તો એ સાંભળેલા વિચારો પણ સ્થિર થતા નથી. એટલે કે એ જીવનમાં અપનાવી શકતો નથી. આપણે એમ થતું હશે ને, આવડી કથા હું સાંભળું છું છતાં મારા વર્તનમાં નથી આવતું, કરવું બહુ અઘરું લાગે છે. એ પ્રમાણે કરવું બહુ અઘરું લાગે છે. તો આ શ્લોકનો ભાવ દેખાય છે કે એનું કારણ જો કોઈ હોય તો અપવિત્ર અન્ન છે. હા, પવિત્ર અન્ન થાય તો એને ધર્મ મર્યાદામાં વર્તવું કઈ અઘરું ન લાગે ને, અઘરું ન લાગે. માટે વિચાર સ્થિર, જો અપવિત્ર અન્ન જમે તો થાય નહીં. અને એટલા માટે તો કહ્યું છે, કહેવત છે ને, આહાર તેવો ઓડકાર. જેવો આહાર હોય એવું અંતકરણ થાય છે. ભોજન જો પવિત્રપણે બનાવીને ભગવાનને અર્પણ કર્યું હોય, અને એવું અન્ન જો માણસ જમે ને તો એ સુવિચારી બને છે. વિચારો એનાથી શુદ્ધ થાય છે.